મિત્રો કેમ છે બધા મજામાં? આવ્યો તમે બધા મજામાં જશો એવી આશાથી શરૂ કરું છું આજનો નવો વ્લોગ. આજે આપણે કંઈક નવું લઈને આવ્યા છે. શિયાળો મસ્ત મજાનો જમાવટ મારી દીધો, મસ્ત મજાની ગુલાબી ઠંડી પડે છે અત્યારે. અને અત્યારે આપણો ખોરાક પણ એ બહુ હેવી હલતો હોય, કારણ કે શાકભાજી બધે સ્ટ્રોંગ તંદુરસ્ત ને તાજા વગર દવાવાળા અત્યારે કેમિકલ વગરના વગર દવા વગરના શાકભાજીના આપણે બકાલું અત્યારે મળતું હોય, એને લીધે ખોરાક પણ આપણો, જોકે શિયાળાની અંદર છે ને ખોરાક આમે વધારે ચાલે, ઠંડી હોય ને. તો મસ્ત મજાની એક રેસીપી લઈને આવ્યો છું, જેને આપણે ગુજરાતીમાં શુદ્ધ ભાષામાં બળી કહી છે. આ કે ભેંસ વિયાણી હોય એના બીજા દિવસનું જે કાચું દૂધ અને ઉર્ફનું નામ છે ખીરું, આ લઈને એને કેવી રીતે બનાવવાની, પહેલા તો તમને હું બતાવી દઉં. જો ખીરું છે કાચું દૂધ, બીજો દિવસનું વિયાણેલી છે ગા. અને એમાં તમને એક બીજું કહી દઉં કે ભેંસ કરતાં ગાયનું છે ને વધારે ઉત્તમ રહેશે શરીર માટે. અને આની અંદર ખીરાની અંદર વિટામિન્સ મિનરલ બધા છે ને ફૂલ ભરપૂર માત્રામાં હોય છે, જે આપણી ઇમ્યુનિટી શક્તિ વધારવામાં ફૂલ ઉપયોગ કરે છે. અને આપણે કંઈ બીમાર હોઈએ તો બીજાનો ચેપ આપણે લાગવા નથી દેતું, એવડી બધી તાકાત હોય છે ગાયના કાચા દૂધની અંદર. એવડી બધી શક્તિ હોય, પાવરફુલ શક્તિ હોય, સ્ટ્રોંગ બનાવી દઈએ આપણે કાયદેસર આપણી બોડીમાં. અને પાચન શક્તિ નબળી હોય એને ના પીવું આ કાચું દૂધ, કારણ કે આ પચવામાં બહુ કેવરાવે, પચવાનું બહુ થોડુંક મુશ્કેલવાળું હોય, પચવામાં થોડુંક કેવરાવે. તો જે પાચન શક્તિ નબળી પડી ગઈ હોય ને એને પેટમાં દુખાવાનો થોડીક તકલીફો રહેતી હોય છે, તાસીર મુજબ લેવું. તો હું અત્યારે પીવાનું છું, અત્યારે હું બરી પણ બનાવવાનું છું, તમને બતાવું આ વિડીયોની અંદર. પહેલાં થોડુંક કાચું પી લઉં હું. જો આ કાચું છે, જોવાનો કલર છે ને એકદમ પીળો હોય, ગાયનું છે ને એટલે. અને કાચું હોય ને જો કે આમે પીળો જ હોય, એકદમ પીળો કલર હોય. અને આની અંદર જે પીળાશ છે ને, પીળો કલર જે, એની જ કિંમત છે કે આ જે ઓળખી શકે એ જ ઓળખી શકે. આની અંદર આપણા બોડીની અંદર ઇમ્યુનિટી પાવર વધારવાની એટલી બધી ભરપૂર માત્રા હોય ને, એની કોઈ સીમા જ ના હોય. જોરદાર તાકાતવાળું આ. વિચાર કરો, જે વાછડું હોય જન્મે ને ખાલી એક વખત ધાવી લે ને એની માને અને ફટ દઈને ઊભો થઈને દોડવા માંડે, એવડી તાકાત આની અંદર હોય. તો આપણે આ પીવું, હું આ થોડુંક આમાં પીવાનો જ છું અત્યારે. આમાં જે આ મોટું ઠામ છે પણ છતાંય પીવાનું છું હમણાં. થોડુંક મોરું હોય અને થોડુંક જાડું પણ હોય, પણ શરીરમાં એમ કે ઇમ્યુનિટી પાવર વધારી દે શિયાળામાં, ખાસ કરીને જોરદારમાં કંઈ ઘટે જ નહીં. તો અત્યારે આપણે થોડુંક પી લીધું છે, તો આપણે બળી બનાવવાની રીત ચાલુ કરી દઈએ. આપણે 500 ml દૂધ લઈ લીધું છે. હવે એમાં આપણે નાખવાનું છે ખાંડ સ્વાદ અનુસાર. અને મોળી કોઈને પીવી હોય તો મોળી પણ બનાવી શકો છો, મોડું હોય તો વધારે બેસ્ટ. ડાયાબિટીસ કેવું હોય તો મોળી પણ ખાઈ શકે છે. આપણે સ્વાદ અનુસાર આમાં ખાંડ નાખી દીધી છે. હવે આને છે ને થોડી વાર હલાવશું આપણે, જ્યાં સુધી ઓગળી ન જાય ને ત્યાં સુધી આને હલાવવાનું રહેશે. તો આપણે સગડી ઉપર વાસણ મૂકી દીધું છે. વાસણની અંદર એટલું પાણી રાખવાનું, પછી એમાં એક આવો કાંઠો રાખવાનો જે આપણે થાળી મૂકીને પાણીમાં ડૂબી ન જવી જોઈએ, જા આ રીતનું. હવે છે ને પછી આપણે આ રીતનું જે થાળી હોય ગોળ, એની અંદર એ નાખી દેવાની રહેશે. પછી આપણે એ થાળી આની અંદર આ વાસણની અંદર નીચે મૂકી દેવામાં આવશે. નીચે પાણી છે, એની ઉપર કાંઠો છે, એની ઉપર આ આપણે જે કાચું દૂધ આ ડીશની અંદર નાખી દેવાનું છે અને ચાલુ કરી દેવાનું રહેશે. આ રીતે સગડી ચાલુ કરી દીધી છે. હવે આની ઉપર આપણે ઢાંકી દેશું એટલે વરાળ આમાં જાય. હવે આ કાથરોટ છે, આપણે આની ઉપર આને ઢાંકી દઈશું. આ રીતનું પેક કરી દેવામાં, પેક કરી દેવાનું. વરાળ અંદર ને અંદર રહેવી જોઈએ, વરાળ બહાર નીકળવી જોઈએ નહીં. હવે આને આપણે 10 મિનિટ રાખશું આમને. આ રીતે વરાળ નીકળવા માંડ્યું, 10 થી 12 મિનિટ થઈ ગઈ છે. તો આપણે ખોલીને ચેક કરવાની. હવે ચેક કેવી રીતે કરવાની તમને બતાવી દો કે થઈ ગઈ છે કે નથી થઈ. ચેક કરવાની બતાવી દો હમણાં. પહેલાં ખોલ લઉં. હવે એને ચેક કરવા માટે જો આ છરી લઈ લીધી છે મેં. ચેક કરવાનું, જો આમ ચેરો પડી જતો હોય ને એમાં ક્યાંય પ્રવાહી પાણી રહેવું ના જોઈએ, પોચું ક્યાંય ઢીલું ન જોઈએ, આમ ખૂતી જવું જોઈએ કાયદેસર. આપણે
એવી રીતનું થઈ ગયું. એટલે જો કે આપણી બળી આ કમ્પ્લીટ અત્યારે મસ્ત મજાની થઈ ગઈ છે. હવે આપણે પહેલાં તો હે ને સગડી બંધ કરી દેશું. બંધ કરી દીધી પછી આને ઘડીક વાર વરાળ જવા દેવાની. એટલે એમાં હાથ ન અડાડી શકી, ગરમ હોય ફૂલ. જો મસ્તીની સ્માઇલ આવવા માંડી છે. આપણી બળી પાકી ગઈ છે. હવે આને આપણે નીચે ઉતારવાનું કરવાનું છે. એટલે ઠરવા રાખી દેશું, ભલે ઠરે 10 મિનિટ. આપણી બળી કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આપણે આને છરીએથી નાના નાના પીસ બનાવશું. જે આ રીતે ચાકુ મારતું જવાનું, આ રીતે નાના નાના પીસ બનાવવાના છે. એને મસ્ત મજાના નાના નાના પીસ બનાવી દીધા છરીએથી. હવે આને આ પીસ ધીરે ધીરે શાકે જ કાઢીને આપણે બીજી ડીશમાં નાખી દેશું. ફરતી કોરા કાઢીને જે નાખી દીધી છે એ ધીરે ધીરે ટૂંકમાં જાને આવી રીતે હે ને શાકેથી કાઢી નાખીશું. આમાં કૃપા ભેગી આમાં કૃપા કરાવો. વાહ, મસ્ત નું બન્યું છો. હે કુપી, કુપાઈ ખાય છે. જરે હાથમાં બરી ખાવ ખાવ. વિટામિન હોય આમાં, ભરપૂર માત્રામાં પ્રોટીન હોય. આ રીતે બધું એમાં નાખી દઈએ હમણાં ફટાફટ. તો મસ્ત મજાની આપણી બળીની પીસ પણ બની ગયા છે, કટિંગ થઈ ગયા છે, બીજી ડીશમાં રાખી દીધા છે. અને મસ્ત મજાની આપણે હવે એક ચેક કરી કેવી છે ને એ જોઈ લો. મસ્ત મજાની એકદમ વ્હાઈટ થઈ ગઈ છે ને. આપણે એક ચેક કરીએ હવે કેવી છે ને. ખાવું હોય તો આવી જાજો. મસ્ત મજાની કઈ ઘટે જ નહીં ભાઈ. મસ્ત મજાની આમાં કઈ ઘટે જ નહીં. તાકાતવાળી બની છે, નથી મોરી નથી મીઠી, એકદમ પરફેક્ટ બન્યું છે. અને જામી ગયું છે મસ્ત મજાની. આવી હોય તો આવી જાઓ. અને આ વસ્તુ જે આપણે બનાવીને આ બજારમાં વેચાતી કી મળે જ નહીં, ક્યાંય ના મળે. ઘરે જ બનાવવું પડે. બજારમાં વસ્તુ મળતી જ નથી, મળે જ નહીં, ન જ મળે ન જ મળે બજારની અંદર. એમાં કૃપા પણ થાય છે. કૃપા ખાવું ને મારું. હવે એક ઢેપલી ખાઈ ગઈ છે, હવે બીજી નથી ખાતી. બહુ ખવડાવે નહીં, કારણ કે આ પાચનમાં થોડુંક કેવડાવે. નાના બાળકોને પેટમાં દુખવાની થોડીક સમસ્યા રહે, તો નાના બાળકોને થોડુંક ખવડાવવાનું ધ્યાન રાખવું, કારણ કે બહુ હાર્ડ હોય. આ પચવવા માટે બહુ હાર્ડ હોય. તો ભાઈ આપણે બળી બનાવવાની રેસીપી કેવી લાગી જરી કોમેન્ટ કરીને બતાવી દેજો. અને શિયાળામાં મેં કીધું એમ શરીર માટે બહુ સારું. આ ભરપૂર માત્રામાં પ્રોટીન વિટામિન બધું એમાં હોય. અને ભાઈ આપણે બહુ ખ્યાલ નથી, પણ ઘણા એવા કહે છે વિદ્વાનો અને જે આમાં માને છે ને એ, અને કે જે આનું બધું ઘણું બધું જાણે કે ગાયના દૂધની અંદર જે કેસરી કલરનું જે આપણે દૂધ ગરમ કરીને જે ઉપરથી કેસરી કલરનું જે તર જેવું વળી જાય ને, એ કેન્સર સામે લડવામાં ભરપૂર કામ આપે છે. જે કેન્સર હોય ને, કે કેન્સર સામેની રોગ પ્રતિકારક શક્તિ એ ટૂંકમાં એમાં જોરદાર હોય. આવું ઘણા બધા કહે છે. આપણો જો પાકો ખ્યાલ નથી વસ્તી બાબતની અંદર, પણ આમાં ભરપૂર માત્રામાં વિટામિન, કેલ્શિયમ અને તાકાતવાળું હોય આપણે ખબર છે. તો અત્યારે આ વિડીયોમાં આટલું જ. ફરી પાછા મળશું. ત્યાં સુધી સૌને રામ રામ ને સીતારામ. જય મુરલીધર, જય દ્વારકાધીશ, જય મુરલીધર.